કોઈ જરૂર નથી. ફિલ્ટર કરી લો પછી ચેકિંગ કરવામાં આવે છે. કેટલા દિવસ સુધી કરવામાં આવશે, કયા કયા વિસ્તારોની અંદર? ગુજરાત સરકાર દ્વારા આગામી 31 ડિસેમ્બરના અનુસંધાને ગુજરાતમાંથી ડ્રગ્સની નાબૂદી થાય તે માટે થઈ અને પોલીસ ખાતાને આદેશ આપવામાં આવેલો છે. પોલીસ કમિશનર સાહેબ દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ એક ડ્રાઈવ રાખવામાં આવેલી છે. આ ડ્રાઈવ અનુસંધાને એસઓજી દ્વારા એફએસએલના અધિકારીઓને સાથે રાખી અને એક એફએસએલની કીટ આવે છે. આ કીટને સલાઈવા કીટ કહેવામાં આવે છે. આ કીટનો યુઝ કરી અને કોઈ પણ જગ્યાએ ચેકિંગ કરી અને જો કોઈ પણ માણસે ડ્રગ્સનું કન્ઝ્યુમ કરેલું હોય તો એની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ રિપોર્ટ આવે છે. એ રિપોર્ટના આધારે એના બ્લડ ટેસ્ટ કરવાના અને બ્લડ ટેસ્ટ કરી અને ફાઇનલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવા માટે નક્કી કરવામાં આવેલું છે. તો એસઓજીની અંદર કુલ 4 ટીમો બનાવવામાં આવેલી છે. આ 4 ટીમોને જુદા જુદા પોઈન્ટ આપવામાં આવેલા છે. આ પોઈન્ટ ઉપર જઈને એફએસએલના અધિકારી, એફએસએલના કર્મચારીઓ અને સાથે એસઓજીના અધિકારી અને કર્મચારીઓ આ કીટનો ઉપયોગ કરી અને ડ્રગ્સનું જે કન્ઝ્યુમ કરવાવાળા લોકો છે, જે ડ્રગ્સનો પોતાના અંગત ઉપયોગ માટે વાપરતા લોકો છે, એને પકડી અને એની ઉપર કાર્યવાહી કરવા માટે આ એક ટીમ રિલીઝ કરવામાં આવેલી છે. સાહેબ, પોલીસ કમિશનર સાહેબના આદેશથી ડીસીપીના એસઓજી આદેશથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. સર, આ કીટ છે તેમાં કઈ રીતે રિઝલ્ટ આવતું હોય છે? પોઝિટિવ, નેગેટિવ, કોઈ ડ્રગ્સ કીટનો ઉપયોગ કરી અને એફએસએલના અધિકારીઓ છે તે કીટ કોઈ પણ માણસ છે એના મોઢામાં મૂકી અને એની લાળ લેવામાં આવે છે. એની લાળ છે એને 4 થી 5 મિનિટ સુધી કીટની અંદર મૂકવામાં આવે છે. એની ઉપરથી એ કીટની અંદર કેટલા પર્સન્ટેજ આવે છે એ પર્સન્ટેજ ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આની અંદર કોઈ પ્રકારના ડ્રગ્સનું કન્ઝ્યુમ કરવામાં આવેલું છે કે નહીં. પર્ટિક્યુલર કોઈ ડ્રગ્સ કયું લીધું છે એ જાણી શકાય? પર્ટિક્યુલર જાણી ન શકાય, પરંતુ એના પર્સન્ટેજ ઉપરથી ખ્યાલ પડે કે ડ્રગ્સ કોઈ જાતનું લીધેલું છે. સેવન કર્યું છે હા, એ ખ્યાલ આવે. કયા કયા વિસ્તારોમાં આ ચેકિંગ હાથ ટોટલ 4 વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે. એસજી હાઈવે છે, ભગવાન 4 રસ્તા છે, ત્યારબાદ 4 વિસ્તારની અંદર ખાસ કરીને અમુક એરિયા છે. આ 4 એરિયા નક્કી કરવામાં આવેલા છે.